કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું વરસાદી માહોલમાં બધાને ભાવે એવા ક્રિસ્પી અને હોઠે ભાંગે એવા ભજીયા. જો કે ભજીયા તો બધાને ભાવે, પરંતુ જો ભજીયામાં તેલ વધારે હોય કે પછી અંદરથી કાચા હોય અથવા ઉપરથી લાલ થઈ ગયા હોય અને અંદર મસાલા જ એટલા બધા હોય કે ઓરિજિનલ ભજીયાનો ટેસ્ટ જ ના આવે અને ધીમે ધીમે પછી ભજીયાની અરુચિ થઈ જાય, ખરું ને? પણ ચિંતા ના કરશો, આજે એવા ભજીયા બનાવીશું કે તમને ખુદને એમ થશે કે આ ભજીયા સાચા, અને ખાધા પછી પેટમાં ભારે પણ નહીં લાગે અને ગેસ કે એસિડિટી પણ નહીં થાય. મારી જવાબદારી. ચાલો ઝડપથી બનાવી લઈએ વરસાદી માહોલમાં મજા પડી જાય એવા ભજીયા. રાધે રાધે. ભક્તો, મેં પહેલાં જ કહ્યું હતું કે આજની આ ભજીયાની રેસીપીની અંદર બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ આપણે કરવાના છીએ, અને એ વાત ક્લિયર કટ છે કે ભજીયાની રેસીપીમાં ફક્ત ને ફક્ત ચણાનો લોટ મેઇન વસ્તુ છે, અને બાકી શાકભાજીની અંદર આપણે જે કંઈ નાખીએ એ આપણી ઈચ્છાની વાત હોય છે. આજના દિવસે આપણે જોઈએ તો ચણાના લોટ આપણે 2 બાઉલ લીધા છે. જેટલો ચણાનો લોટ લઈએ એના કરતાં અડધું આપણે શાકભાજી લેવાનું છે. તો હાલ આપણે પાલક અમને મળી રહ્યું છે બજારમાંથી, તો પાલક મેં લીધું છે. સાથે કોથમીરનો ઉપયોગ કરવાના છીએ, થોડી કોબીજ નાખીશું, મરચાંનો ઉપયોગ કરીશું, લીંબુ છે અને સોડા છે, અને એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ આ છે જેનું નામ છે ચોખાનો લોટ. તો 1 બાઉલ દીઠ 1 ટેબલ સ્પૂન આપણે ચોખાનો લોટનો ઉપયોગ કરી શકીએ, તો એનાથી આપણા ભજીયા છે એકદમ ક્રિસ્પી બનશે, એકદમ જાળીવાળા બનશે અને એકદમ ફરસા બનશે. ભક્તો, શાકભાજી આપણે સમારી લીધું છે, જેમાં અડધો કપ આપણે કોબીની સ્લાઇસ નાખવાના છીએ, અડધો કપ કોથમીર લીધી છે, અડધો કપ પાલકની ભાજી લીધી છે. બાકી મરચાં અને લીંબુ તો આપણે ગણતા નથી. ટોટલ 1.5 કપ જેટલું શાકભાજી લેવાના છીએ અને 2 કપની આસપાસમાં આપણે ચણાનો લોટ લેવાના છીએ. મેં પહેલાં કહ્યું હતું કે જેટલો લોટ લઈએ એના કરતાં અડધું આપણે શાકભાજી લેવાનું. હા, અડધું લઈએ કે થોડું વધારે લઈએ તો ચાલશે, પણ ડબલ શાકભાજી ન લેવું એવો મારો આગ્રહ છે, સલાહ પણ છે. કારણ કે મારા અનુભવ પ્રમાણે કહું ને તો ભજીયાની અંદર વધારે જ્યારે શાકભાજી નાખીએ છીએ ને, હોય ને ઘણાને ટેવ હોય કે ડબલ શાકભાજી નાખી દઈએ તો ભજીયા વધારે હેલ્ધી બનશે. ના ના, ભજીયા બનાવવા માટે, ભજીયા રાખવા માટે મીડિયમ શાકભાજી હોય તો વાંધો નથી આવતો. અડધું અથવા અડધાથી થોડુંક વધારે તો જ ભજીયા સારા બને, જાળીવાળા બને. કારણ કે શાકભાજીની જાળી નથી બનતી હો, યાદ રાખવું. જાળી છે ચણાના લોટની બનતી હોય છે. તો એ બનશે ક્યારે? જ્યારે મીડિયમ માત્રામાં બધું હોય ત્યારે. તો આવો હવે સિમ્પલી લોટની સાથે આપણે મિક્સ કરી લઈએ અને આ બાજુ તેલને ગરમ કરવા મૂકી દઈએ. ભક્તો, 1 કપ લોટ, આ બીજો કપ લોટ આપણે લીધો છે, અડધો કપ કોથમીરનો નાખીએ છીએ, અડધો કપ પાલકની ભાજી, સ્લાઇસ કરેલી કોબીજ છે ને એ ડુંગળીનો ટેસ્ટ આપશે. આમ તો ડુંગળીનું નામ ન લેવું જોઈએ, તમને એમ થશે કે સ્વામી ડુંગળીને શા માટે યાદ કરે છે, પણ મને એમ લાગે છે કે આપણે ડુંગળી નથી ખાતા, પણ થોડીક જે અલગ ટેસ્ટ જોઈએ ને એ ટેસ્ટ કોબી આપણને આપે છે. એટલે કોબી જ બહુ સરસ લાગશે, તમે અવશ્ય ટ્રાય કરજો, નાખજો. સાથે તીખી મરચીનું સ્લાઇસમાં કટિંગ કર્યું છે એ નાખીએ છીએ. હવે આવી ગયો છે વારો કાળા મરીનો. ભજીયાની અંદર કાળા મરી તો જોઈએ જ, અને એ પણ આખા ભાંગા રાખવાના. 1/2 ટેબલ સ્પૂન જેટલા આપણે લીધા છે. વરસાદી વાતાવરણ હોય ત્યારે કાળા મરી તો જોઈએ. અને હા, આપણે જે ચોખાનો લોટ લીધો છે એ પણ 2 ચમચી જેટલો આપણે નાખીએ છીએ. 1 કપ ચણાનો લોટ હોય તો 1 ચમચી આપણે ચોખાનો લોટ લઈ શકીએ છીએ. અને છેલ્લે સ્વાદ અનુસાર નમક નાખીએ છીએ. પાણી નાખ્યા પછી એવું લાગે તો ચાખવું પડે તો કદાચ તો ચાખી લેવાનું. સ્વાદ અનુસાર નમક નાખી, બીજા કોઈ મસાલા આપણે નાખતા નથી, તમે ધ્યાન રાખ્યું છે. ભજીયા ખરેખર સારા બનાવવા હોય ને તો બીજા બધા જ મસાલાઓને અવોઇડ કરવા જોઈએ. દાખલા તરીકે હળદર ન નાખવી જોઈએ, લાલ મરચું ન નાખવું જોઈએ. ઘણા લોકો તો ખાંડ પણ નાખતા હોય છે. અરે ભજીયામાં ખાંડ ક્યાંથી હોય? પણ આ બધું અવોઇડ કરીને તો ખરેખર ભજીયા બહુ ટેસ્ટી બનતા હોય છે. હા, બની શકે તો મારા તમારા ફેવરિટ તલ નાખવાનું ભૂલશો નહીં. ચાલો ફટાફટ હવે મિક્સ કરી લઈએ. ભક્તો, પહેલાં સારી રીતે શાકભાજીની સાથે જ મિક્સ કરી લેવાનું છે, અને પછી જેમ જોઈશે એમ પાણી નાખતું જવાનું છે. એકસાથે બધું પાણી ન નાખશો, નહીંતર બેટર છે ઢીલું થઈ જશે
અને પછી એને કંટ્રોલ નહીં કરી શકાય, નહીંતર પાછો લોટ વધારે નાખવો પડશે. એટલે પહેલાં સારી રીતે મિક્સ કરી લો. અને હવે એમ લાગે છે પાણી આપણે નાખવું પડશે. હવે આપણે થોડું પાણી નાખતા જઈએ છીએ. હાલ જો મેં અડધો ગ્લાસ પાણી નાખ્યું છે. પહેલાં એકવાર ચલાવી લો. ચણાનો લોટ છે ને એ બીજા લોટ કરતાં પાણી ઓછું પીવે છે, એટલે થોડુંક પાણી હોય તો પણ ચણાનો લોટ છે એ ભીંજાઈ જતો હોય છે. ફરીવાર થોડુંક પાણી લઉં છું. ભક્તો, આખીરમાં જોઈએ છે તો 1 ગ્લાસ આખો અને થોડુંક વધારે માથે પાણી નાખ્યું છે અને બેટરની કન્સિસ્ટન્સી જો આવી થઈ ગઈ છે. હાલ આટલી રાખવાની છે. હવે આને 5 મિનિટનો રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધીમાં આપણે તેલને ગરમ કરવા મૂકી દઈએ. 5 મિનિટ પછી જોઈશું તો કદાચ જોશે તો પછી આપણે વધારે પાણી નાખીશું. ભક્તો, આ બાજુ તેલ આપણું ગરમ થઈ ગયું છે અને 5 થી 7 મિનિટ પછી જોઈએ છીએ તો જે ભજીયાનું બેટર છે પરફેક્ટ બની ગયું છે, જેવું આપણે જોઈએ છે. ઇન ધ સેન્સ હું એક્ઝેક્ટ તમને માપ કહું ને તો કેટલું ઢીલું રાખવું જોઈએ અથવા કેટલું ઢીલું હોવું જોઈએ. તો આવી રીતે નીચે મૂકીએ છીએ તો ગોળ થઈ જાય છે. એટલું રની બી નથી કે એ ફેલાઈ જાય અને એવું બી કડક નથી કે જેવું મૂક્યું હોય એવું ને એવું રહે. પણ આવી રીતે નીચે મૂકીએ છીએ નાનું અથવા મોટું ગમે એવું પોર્શન, તો એ ઓટોમેટિક ગોળ થઈ જાય છે અને પોતાનો આકાર લઈ લે છે. તો આ પરફેક્ટ માપ છે. હવે આપણે સોડા મિક્સ કરી દઈએ છીએ અને તેલની અંદર કાઢી લઈએ છીએ. ભક્તો, હવે આ સ્ટેજ ઉપર ફક્ત આપણે સોડા નાખી રહ્યા છીએ અને એ પણ અડધી ટેબલ સ્પૂન જેટલો. સોડા બહુ ઝાઝું પણ ન હોવો જોઈએ અને એવી રીતે ઓછો પણ ન હોવો જોઈએ. અને સોડાને ફોડવા માટે આપણે લીંબુનો ઉપયોગ કરીએ છીએ, પણ મીડિયમ માત્રામાં. ભક્તો, આપણે ફક્ત અડધું લીંબુ નાખ્યું છે અને પણ સોડાને ફોડવા માટે. અને હવે સારી રીતે ચલાવતા રહીએ છીએ. એવું લાગે કે ફીણ ઓછા છે હજી તો થોડુંક સોડા નાખવાનો અને સોડાને ફોડવા માટે ઓલવેઝ લીંબુનો ઉપયોગ કરવાનો. જોકે ભજીયામાં લીંબુ ન હોય તો પણ ભજીયા સારા જ લાગતા હોય છે. દર વખતે લીંબુ હોય એવું જરૂરી નથી હોતું. અને એક વાતનું અનુસંધાન રાખવાનું કે હળદર નાખી હોય ને તો ત્યારે આપણે સોડા છે એ ન નાખી શકીએ અથવા હળદર ન નાખી શકીએ, કારણ કે બંને જ્યારે મિક્સ થાય છે ત્યારે ભજીયા લાલ થઈ જાય છે. રાસાયણિક પ્રક્રિયા થાય તો ભજીયું લાલ થઈ જાય. સારી રીતે ચલાવતા રહો. અને હવે જોઈએ છે તો એકદમ ફ્લફી એવું મટીરિયલ તૈયાર છે. સિમ્પલી આપણે હવે તેલમાં કાઢી લઈએ છીએ. પ્રિયજનો, સાચું કહું ને તો આપણને બધાને એવો અનુભવ ક્યારેક તો થયો જ હોય કે કોઈક જગ્યાએ ગયા હોઈએ અને ભજીયા બન્યા હોય અથવા બનતા હોય અને ભૂખ પણ લાગી હોય અને જમવાની હજી થોડીક વાર હોય, પરંતુ એકાદ ભજીયું ભગવાનને ધરાવી અને ચાખવા બહાને મોઢામાં નાખ્યું અને નાખ્યા પછી પછતાવો થાય કે આના કરતાં ન ખાધું હોત તો સારું હતું. કારણ કે ભજીયાની બનાવટ જ એટલી ભયાનક હોય છે કે એ પાણી પીધા સિવાય ગળે ઉતરે જ નહીં. અને પાણી પાછું ઓછું નહીં હો, એક ભજીયા ઉપર 1 ગ્લાસ તો મિનિમમ. ખેર, કહેવાનો મતલબ મારો એટલો જ છે કે ભજીયા ઘણીવાર ગળે ચોંટે છે અને એ વખતે એની અરુચિ થઈ જાય છે. પરંતુ આખીરકાર આપણે ગુજરાતી ખરા ને, એટલે ભજીયા, ખાખરા, ગાંઠિયા, ફાફડા બધું આપણા લોહીમાં જ હોય અને થોડો સમય જાય એટલે ફરીથી ભજીયા પાછા યાદ આવે. પણ ખેર, લાંબી વાતો નથી કરી, પણ આજે બહુ જ ઓછા સમયમાં બહુ જ ઓછી વસ્તુઓનો ઉપયોગ કરી અને બહુ જ ટેસ્ટી એવા ભજીયા આજે આપણે બનાવી રહ્યા છીએ. અને મારી ગેરંટી સાથે હું કહું છું કે કોઈ પહેલી વાર જ બનાવતા હશો, પણ જો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ભજીયાની આ રેસીપી તમે બનાવશો તો ખરેખર તમારા ભજીયા પણ પરફેક્ટ બનશે અને એટલા જ જોરદાર બનશે. અને હા, અંદરથી જાળીવાળા, ઉર જેવા પોચા, ઉપરથી નોર્મલ પીળા અને ખાધા પછી વારે વારે પાણી ન પીવડાવે એવા ભજીયા આજે આપણે બનાવી રહ્યા છીએ. પણ એક જ શરત છે હો, વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. અને હા, આ વરસાદી માહોલમાં આવી રીતે ભજીયા જરૂર બનાવજો, પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. જય સ્વામિનારાયણ. ભક્તો, હવે મીડિયમ સાઇઝના ભજીયા છે આવી રીતે ખેંચીને પાડતા જઈએ છીએ. બહુ મોટી સાઇઝના નહીં રાખશો અને તેલ છે બહુ વધારે ગરમ પણ ના હોવું જોઈએ, બહુ ઓછું પણ નહીં. એ રીતે ભજીયું નાખ્યા પછી
થોડીક વાર થાય એટલે આપમેળે ભજીયું ઉપર આવી જાય. મારે શાકભાજીનું કટિંગ થોડુંક લાંબુ થયું છે ને એટલે થોડુંક કેવડાવે છે. તમે શાકભાજીનું કટિંગ થોડુંક ઝીણું રાખજો. જુઓ કેટલા પરફેક્ટ ભજીયા ફૂલવા માંડ્યા છે. ભજીયાને અંદર નાખ્યા પછી તરત જ ફેરવા નથી હોતા, આપમેળે એ ફરવા માંડશે. ભજીયા તરત નાખ્યા પછી આપણે એને કશો જ ચાળો કરવાનો નથી હોતો. લુક એટ ધીસ. ક્રમશઃ 8 થી 10ની સંખ્યામાં આપણે નાખી શકીએ છીએ. જો આપેલે ફૂલવા માંડશે અને ફરવા માંડશે, અને જે ફરી ગયા હોય, ઉપર આવી ગયા હોય, એ ભજીયાને આપણે આહિસ્તા આહિસ્તા એકલાને ફેરવતા રહીએ. જુઓ, ચાલો, પરફેક્ટ. ભક્તો, ભજીયાનું પરફેક્ટ જે બેટર હોય છે ને, એની સાબિતી નિશાની શું? તો કે જો અંદર ભજીયું નાખ્યા પછી આવી રીતે બુલબુલા ઉપર આવે. ઉપર આવેનો મતલબ કે એટલું મીડિયમ ઢીલું છે આપણું બેટર, અને એના કારણે જે ફ્લફી થાય છે અને ભજીયા પોચા થાય છે. જો આવી રીતે જે આ ઉપર આવ્યા છે ને, એ પરફેક્ટ એનું બેટરનું માપ કહેવાય છે. તો આ એટલું ઢીલું હોય તો ખરેખર ભજીયા બેસ્ટ બને છે. ભક્તો, જોઈએ છે તો 1 મિનિટ પછી ભજીયું ઓલમોસ્ટ પાકવા આવ્યું છે. તમને લાગશે કે સ્વામી હજી તો લાલ થયા નથી, તો પાકા કેમ હશે? ડરશો નહીં, ગભરાશો નહીં, કારણ કે ભજીયું ઉપરથી તમને કદાચ કાચું લાગશે પણ અંદર કાચું નહીં હોય. આપણે આ ભજીયાની ખાસિયત જ એ છે, સોડા માપે હોય અને જે પ્રમાણે બેટર રાખ્યું છે આપણે એ પ્રમાણે લાલ ભજીયા કરવાની જરૂર નથી. સફેદ જ રહેશે, આ ઉપરથી આવા પીળા જ રહેશે, અને તો પણ અંદરથી પાકી ગયા હશે, એ મારી ગેરંટી છે. હમણાં હું દેખાડું છું, જોજો. અને ઓબ્વિયસલી ભજીયાનો આકાર ગોળ તો નહીં જ આવે. જો એકદમ આમ કહેવાય ને કે પ્રોપર ભજીયા હોય ને એવા જ ભજીયા આડાવાળા દેખાતા હશે તમને. ચાલો, પરફેક્ટલી પાકી ગયા છે. હવે ફટાફટ આપણે કાઢી લઈએ છીએ. ભક્તો, જ્યારે પણ બીજો ગાણો પાડવો હોય ને ત્યારે ફરીવાર પાછું થોડુંક ચલાવી લેવાનું, થોડુંક ફ્લફી કરી બેટરને, અને પછી પાછા એક પછી એક તમામ ભજીયા પાડી લેવાના. જો ગેસની ફ્લેમ એટલી ધીમી છે કે ભજીયું નાખ્યા પછી તરત જ ઉપર નથી આવતું. તરત ઉપર આવી ગયું તો સમજવું કે થોડું ગેસ વધારે ફાસ્ટ હશે, તેલ વધારે આવેલું હશે. ભજીયા માટે મીડિયમ તેલ રાખવાનું હોય છે. આ એનું સૌથી મોટું સિક્રેટ છે.